આપણે એક નિષ્ણાત પેનલને નિમંત્રી છે. એ પેનલમાં ડૉક્ટર નયનભાઈ પરીખ છે, અમદાવાદની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના ગ્રેજ્યુએટ છે. ચારેક જેટલા મુખ્યમંત્રીઓના સલાહકાર રહી ચૂક્યા છે. એ સિવાય પણ એક નાણાકીય નિષ્ણાત તરીકે એમની બહુ ઊંડો અભ્યાસ છે અર્થવ્યવસ્થા અને નાણાં વ્યવસ્થાપન માટે. નયનભાઈ, આપનું સ્વાગત છે. આપ જોડાયા એ માટે આભાર. ડૉક્ટર હેમંતકુમાર શાહ, એમની ઓળખાણ આપીએ તો શું આપવી? વરિષ્ઠ અર્થશાસ્ત્રી છે, જાણીતા શિક્ષણવિદ છે અને આંકડાઓની આરપાર જોવાની સંજય દ્રષ્ટિ ધરાવે છે. એટલે જેમ સંજય ત્યાં બેઠો બેઠો વર્ણન કરતો તો મહાભારતમાં શું થઈ રહ્યું છે, એમ તમે આંકડા 1 કિલોમીટર દૂર રાખો હેમંતભાઈથી તો પણ એ આંકડાની આરપાર જોવાની અદ્ભુત ક્ષમતા હેમંતભાઈમાં છે. હેમંતભાઈ, આપનું સ્વાગત છે. અંકિતભાઈ પટેલ ગુજરાતના એક યુવા ઉદ્યોગપતિ છે. ફિક્કી ગુજરાતના મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના વિભાગના એ કો ચેરમેન છે. રાજીવ એન્જિનિયર્સ કરીને એમની કંપની છે અને મેનેજિંગ ડિરેક્ટર છે. આમ એક યુવા ઉદ્યોગપતિ, એક નીવડેલ મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ એક્સપર્ટ અને એક પૃથક્કરણ અને એનાલિસિસના માહિર એવા અર્થશાસ્ત્રીની આ બેજોડ પેનલ આજે આપણને પેટ્રોલ અને ડીઝલના ભાવ વિશે, ક્રૂડ ઓઇલના ભાવ વિશે માર્ગદર્શન આપવાની છે. નયનભાઈ, શરૂઆત આપથી કરીએ. આપ હમણાં કંઈ વિદેશ ગમન કરીને પાછા આવ્યા છો, એટલે આ બધી બાબતોથી આપ માહિર છો જ અને ત્યાં પણ જોયું હશે. આ ક્રૂડના ભાવ વધતા જાય છે અને ક્રૂડને બધા રાજ્યોએ ભેગા થઈને દેશવટો આપ્યો છે કે તમને તો કોઈ પણ હિસાબે અમે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને તો જીએસટી નીચે નહીં જવા દઈએ. પેટ્રોલ ડીઝલ તો અમે અમારી રીતે વેટ નાખીશું, કેન્દ્રની રીતે વેરો નાખશે અને જલસા કરીશું. તો આની હવે આ જ્યારે $30 હતા ત્યારે આપણે સંગ્રહ કરવો જોઈતો હતો. કેટલી સંગ્રહ શક્તિ છે આ દેશ પાસે એ મને ખબર નથી, આપને ખબર હશે. પણ $30ના $80 થયા છે. બીજી બાજુ કોવિડની ત્રીજી લહેર આવવાની નથી એવું ડૉક્ટર ગુલેરિયા કહે છે. એટલે અર્થવ્યવસ્થાની ગાડી કાંક પાટે ચડે એવી આશકારો થાય છે. ત્યારે આ ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને એના કારણે પેટ્રોલ ને ડીઝલના જે ભાવ આપણા ત્યાં અને ગેસ પણ તેજી તરફી છે. શું આની અસર થાય અર્થવ્યવસ્થા પર? થેન્ક યુ વ્યાસ સાહેબ. હું હમણાં ફ્રાન્સ ગયો હતો થોડા વખત પહેલા ને. ફ્રાન્સની જેમ આપણે વાત કરીએ, ફ્રાન્સમાં પેરિસમાં અત્યારે એવા મેયર છે કે જે સાયકલોને બહુ જ એન્કરેજ કરે છે. એટલે આપણે જેમ હમણાં કહ્યું ને કે આપણે ત્યાંના યુવાનો તો પાન ખાવા જવું હોય અથવા મિત્રો જોડે ગપાટા મારવા હોય તો પણ જે કિક મારીને ચલાવે એમાંથી આ ફ્રાન્સના મેયર જે લેડી છે ને હવે પ્રેસિડેન્ટના ઓફિસ માટે ઉભા રહેવાના છે, એમણે એવી વ્યવસ્થા પેરિસમાં ઉભી કરી છે કે તમે સાયકલો માટેની અલગ લેન, સાયકલો સ્પીડ પૂર્વક ફરફરાટ જાય અને ગાડીઓ જે છે એને સ્પીડ લિમિટ. એટલે પેરિસમાં તમારે ગાડી ચલાવવી હોય તો 30-40 કિલોમીટરથી વધારે ના ચલાવી શકો. પેલા 60 કિલોમીટરનો નિયમ હતો, એમણે લાઈન 30-40 કિલોમીટર કરી નાખ્યો. એટલે સાયકલ ઇઝ મેડ ફેશનેબલ. આપણે જેમ કહ્યું કે આપણા યુવાનોમાં શું છે કે મોટરસાયકલ ઇઝ ફેશનેબલ. એટલે તમે જો મોટરસાયકલમાં પાછળ તમારી મિત્રને બેસાડીને ફરવા જાઓ તો જે તમારો વટ પડે અને કોઈ મિત્રોની જોડે પાન ખાવાનું હોય ને તમે જે મોટરસાયકલ વિના જાઓ તો બધા લોકો જાણે એમ તમારી સામે જુએ. એમાં સાયકલોને આ લોકોએ બહુ જ મહત્વ આપ્યું છે. આપણા માટે પણ એક આમાં વિચાર કરવા જેવી વાત તો છે જ કે આપણા યુવાનો પણ સાયકલ ચલાવતા થશે. અને પેરિસ જેવા શહેરમાં તો એ લોકો રવિવારે અને અમુક વારો એ ગાડી વિનાનો દિવસ ઉજવે છે. એટલે ત્યારે ગાડીઓ બહુ જ ડિસ્કરેજ કરે છે. ઘણા ખરા રોડ ઉપર અને ઓલમોસ્ટ ઓલ્ટરનેટ ના હોય, ખાલી મેટ્રો હોય, એવી રીતે ખાલી સાયકલો ઉપર અને એક ઇલેક્ટ્રિક સાયકલ જેવી વ્યવસ્થા એ લોકો ઉભી કરી છે. એવા ઉપર ઓલમોસ્ટ પેરિસ દોડે છે અને ફ્રાન્સ ચાલે છે એવું ગણી શકાય. એટલે મારા હિસાબે આવું કંઈક જો આપણે શરૂઆત કરીએ તો આ તો શરૂઆત છે અને આપણે ઘણા બીજા મેજર કરવાના છે. પણ તો આપણું એટલીસ્ટ હેલ્થ ઇન્ડેક્સ વધે અને આપણી જે આ ક્રૂડ ઓઇલનો જે ઇમ્પોર્ટ આપણો
આપણી કબર તોડી નાખે છે ઘણી વાર, એ આમાંથી આપણે બચીએ. પણ આ વાત પછી હું આપે જે મેઇન કહ્યું કે ખરેખર ઇકોનોમી ઉપર, આપણી ઇન્ડિયન ઇકોનોમી ઉપર આની શું અસર થાય, તો મને એક તો લાગે છે કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ પર આની અસર થશે, કારણ કે આપણા આયાત ને નિકાસનું જે બેલેન્સ છે એ આનાથી ખોરવાશે. આપણી આયાત તો આમ જ વધારે છે, અને ઉપરાંત જો આના ભાવ વધે, આપે કહ્યું એમ $30 જયારે ભાવ હતા ત્યારે પણ સરકારોએ કોરોના કાળ માટે પોતાના ટેક્સીસ વધારી દીધા, અને લોકોને તો ભાવ ઓલમોસ્ટ પેટ્રોલ ડીઝલનો ઘટ્યો નહીં ને એટલો રહ્યો. અને હવે જયારે $80 થયા છે ત્યારે સરકાર જો પોતાના કરવેરા નહીં ઘટાડે, અને આપ લાગે છે એમ આપ કહો છો એમ બધી સરકારો આ બાબતમાં તો એક છે, એટલે બધી સરકારો હમણાં છેલ્લે લખનૌમાં મળ્યા ત્યારે પણ નક્કી કર્યું કે આપણે કોઈ આમાં જીએસટીમાં આને લાવવાનું નથી. જીએસટીમાં લાવીએ તો કેટલા પર્સન્ટેજે લાવીએ? 28%ની લિમિટ તો આમાં તૂટી જાય. આપે કહ્યું એમ 40 રૂપિયાની ચીજ ઉપર 60 રૂપિયા તો સરકારોના તિજોરીઓમાં જાય છે. એટલે જો, અને જીએસટી એક તો કેટલા ટકા લાવીએ થાય, અને બીજું પાછો જીએસટી ને આપણે તો પછી આપણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવી પડે જેવી જીએસટી કરીએ, એટલે આપણે જે એની ઇફેક્ટ થાય, એટલે જે ઇન્ડસ્ટ્રીઝ પોતાનો ટેક્સ ભરવાનો છે એમાંથી જો એમણે પેટ્રોલ ડીઝલ ઉપર જે જીએસટી ભર્યો છે એ બાદ લે તો એમનો ટેક્સ એટલે જીએસટી ની રેવન્યુ જે સરકારોની છે એ તો બહુ જ ઘટી જાય એવું લાગે છે. આ ઉપરાંત મને લાગે છે કે રૂપિયો પણ નબળો થાય, જે થવાની શરૂઆત થઈ ગઈ છે આપે કહ્યું એમ. ઉપરાંત આપ કહો છો એમ સરકારી જે અત્યારે ફિસ્કલ ડેફિસિટ છે એની ઉપર ખરાબ અસર પડે ઇકોનોમીમાં. આના ઉપરાંત જોઈએ તો આપે જેમ ડેરિવેટિવ્સની સરસ વાત કરી શરૂઆતમાં કે ક્રૂડના ડેરિવેટિવ્સ ઉપર જે નિર્ભર ઇન્ડસ્ટ્રીઝ છે, પેઇન્ટ ઇન્ડસ્ટ્રી છે, આપણી ટાયર ઇન્ડસ્ટ્રી છે, એ બધા ઉપર પણ આની ચોક્કસ એક નેગેટિવ અસર થાય. આપણા લોકોના જે રોજબરોજના જીવનમાં આપણે પેટ્રોલ ભરાવા જઈએ ત્યારે હવે 500,000 રૂપિયા ભરાવા, 500,000 રૂપિયાનું પેટ્રોલ ભરાવા જઈએ ને જે છાતી ઉપર વાગે, એ તો પરિસ્થિતિ હજુ આનાથી પણ ગંભીર થાય એવું લાગે છે. એટલે હું ગણું છું કે જ્યાં કોરોનાની સેકન્ડ લહેરમાંથી આપણે થોડા બેઠા થયા હતા, જ્યાં ઇકોનોમી થોડી હવે પિકઅપ લેવા માંડી હતી, ત્યારે પાછી આ જે ક્રૂડ ઓઇલનો ભાવ વધ્યો છે એનાથી આપણા બધા માટે થોડી એક ચિંતાજનક વાત આવી ગઈ છે, અને એનામાં આપણે બધાએ મળીને ઉપાય કરવો પડશે. સરકારે પણ એક થોડું આનું બર્ડન લેવું પડશે. સરકાર કહેશે કે જ્યારે હું જો ક્રૂડના ભાવ ઘટે ત્યારે વેરા વધારી દઉં, તો જ્યારે ક્રૂડના ભાવ વધે ત્યારે જો વેરા થોડા ઘટાડી પણ દઉં તો જનતાની સાથે છે એમ લોકોને લાગે. અને ઇકોનોમીમાં આપે જેમ કહ્યું એમ ક્રૂડની અને એનર્જીની કાસ્કેડિંગ ઇફેક્ટ છે, એટલે એક માર જે છે આપણને એક જ વાર નથી વાગતો પણ વારંવાર વાગે છે. આપ કંઈક ખોરાક ખાઓ ત્યારે બી વાગે છે, આપ કોઈ ચીજ કન્ઝ્યુમર ડ્યુરેબલ લો ત્યારે પણ વાગે છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશનમાં જે ક્રૂડના ભાવ વધવાથી ભાવ વધારો થવાનો છે એની વિપરીત અસર આપણા બધા ઉપર થશે. અને આપણે જે જીડીપી આ વર્ષનો ગ્રોથનો અંદાજ 9%ની આસપાસ રાખીએ છીએ એ ફરી રિવાઇઝ તો નહીં કરવો પડે ને. આ બધી પરિસ્થિતિઓમાં અને અસમંજસમાં ઇકોનોમી અને આપણે સૌ બધા ઘેરાયેલા છીએ, અને ત્યારે આની પેનલના અંતે હું એમ માનું છું કે કંઈક થોડી સૂચનો આપણે કરવાનો ટ્રાય કરીશું કે આ રસ્તે જઈએ તો આપણે આ વિષમ પરિસ્થિતિમાં સૌથી ઓછામાં ઓછો માર ખાઈ અને બહાર નીકળી શકીએ. એવો આ રસ્તો લાગે છે. એવો કંઈક રસ્તાનો સુઝાવ કરવાનો આપણે આ 1 કલાકની ચર્ચામાં ચોક્કસ કોશિશ કરીશું. અંકિતભાઈને સાંભળ્યા હશે, આપે બહુ જ મુદ્દાની વાત કહી હતી કે આનાથી આપણી કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધે, અને એ હમણાં સુધી કાબુમાં હતી કારણ કે આપણી ઓઇલ ઇમ્પોર્ટ્સ ઘટી હતી, પણ ઓગસ્ટમાં 17.5 મિલિયન ટન આપણે ઓઇલ ઇમ્પોર્ટ કર્યું છે, અને હવે એ 20 મિલિયન ટન તરફ જશે એવું લાગે છે. એટલે કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધશે. એ સિવાય પણ બાકીની બધી કિંમતો વધે, ફુગાવો વધે, સરવાળે આપણે એનો ઉકેલ શોધવા મથીશું આપણી પેનલ તરીકે. તો શું આપને શું લાગે છે કે સાયકલ એ સિમ્બોલિક છે? આપણા ત્યાં દેશમાં 2.4 કરોડ સાયકલો બને છે, અને સાયકલ એ વાપરીએ બધા જ વાપરે તો સારું, પણ ઘણી જગ્યાએ તો ખાડા એવડા છે કે આખી સાયકલ ખાડામાં જતી રહે તો ખબર નહીં પડે. એટલે આપણે ઘણીવાર જીન્યુઅનલી આપણે ધારતા હોઈએ તો પણ સાયકલ વાપરવી આપણા માટે મુશ્કેલ પડી જતી હોય છે. વાપરવી જોઈએ. પબ્લિક ટ્રાન્સપોર્ટની સ્થિતિ તો આપણે જોઈએ છે, બીઆરટીએસ આપણી નજર સામે છે. ત્યાં હવે ઇલેક્ટ્રિક બસો દોડવા માંડી છે, પણ અડધા ભાગમાં તો બીઆરટીએસ ક્યાં ચાલે છે અને લોકો ક્યાં ચાલે છે એ જ ખબર નથી પડતી. આ બાજુના વિસ્તારમાં, નદી પારના આ બાજુના વિસ્તારમાં તો બીઆરટીએસનો ટ્રેક રહ્યો છે, પણ તમે નારોલથી આગળ જાઓ
તો BRTS ના ટ્રેકનું નેશનલાઇઝેશન નહીં, પબ્લિકેઝેશન થઈ ગયું છે. એમાં બધા જ પ્રકારના વાહનો ચાલે છે. એટલે એ BRTS પછી ક્યાંક અકસ્માત પણ કરે છે અને ક્યાંક મોંઘી પણ પુરવાર થાય છે. તો આ પરિસ્થિતિમાં આપણે જે વિચિત્રતાઓનો દેશ છીએ અને નાગરિક ધર્મ નામની વસ્તુ તો આપણી ડિક્શનરીમાં છે નહીં, જવાબદારી ડિક્શનરીમાં નથી આપણી. એટલે મારું શું અને મારે શું, આ બે આપણી અર્થવ્યવસ્થાને ગવર્ન કરતા બે મોટા પાસા છે. તો આપ તો નિષ્ણાત અર્થશાસ્ત્રી પણ છો અને નાણાકીય વિઝાર્ડ પણ છો. તો શું આપે ધારો કે સલાહ આપવાની હોય દેશના વડાપ્રધાનને કે રાજ્યોના મુખ્યમંત્રીઓને, અલબત્ત ફી લીધા વગર, તો શું આપો? એક તો આપે સાચું જ કહ્યું કે અત્યારે તો ખેર ફી માંગવા જેવો સમય નથી, કારણ કે સરકારની આવક જ નીચી છે, એટલે ફી માંગવાની આપણે દૃષ્ટતા ન કરાય. અને બીજું આપણે કહ્યું એમ કે સાયકલ વાપરવામાં સાયકલ ઓફ લાઈફ જ આપણી પાછી કાંઈક આગીપાછી થઈ જાય, એટલે એ બધી વિટંબણાઓને ધ્યાનમાં રાખી અને આ બધા તો લોંગ ટર્મ મેજર છે. પણ શરૂઆતમાં આપણે કહ્યું એમ અત્યારે ભાવ તો અત્યારે વધવા માંડ્યા છે, તરત શું કરવું? એટલે તરત જે આપણે કહ્યું એમ સરકારોએ શું કરવાનું છે અથવા સરકારને આપણે જો સૂચન કરવાનું હોય તો એ છે કે સરકારી પોતાની વ્યવસ્થા તો બદલે, સરકારી તંત્રમાં જે ખર્ચા ખોટા થઈ રહ્યા છે એ તો રોકે. સરકારે જો પોતાના ટેક્સ રેવન્યુ ઘટાડવી હશે તો આપણે એમ માનીએ કે લોકો જવાબદાર નથી, પણ સરકારે પણ જવાબદારીપૂર્વક તો વર્તવું પડશે ને. જેમ $30 હતું જયારે ક્રૂડ, ત્યારે જો આપણે ભાવ ના ઘટાડે અને ત્યારે આપણે કોઈ એક્સ્ટ્રા ઇન્કમ કરી છે, તો આપ જેમ કેમ કહેતા હતા કે ભાઈ જયારે ઓઇલનો ભાવ ઓછો હોય ત્યારે લઈ રાખો અને ભાવ ઊંચો થાય ત્યારે તમે એને વાપરો. એ પ્રમાણે કરો તો શું સંગ્રહની જરૂર પડે? આપણે સંગ્રહ કર્યો બી છે પૈસાનો, ઘરે વપરાઈ ગયા હોય ક્યાંય અલગ વાત છે, પણ આપણે જો ખરેખર ભાવ ઓછો હતો ત્યારે આપણે જો વધારે કરવેરા લીધા છે તો અત્યારે ઓછા કરવેરા કરી અને સરકારે મારા ખ્યાલથી એક ટોન સેટ કરવાની જરૂર છે, એક કરકસરનો, એક એફિશિયન્સીનો, એક દરેકે દરેક રૂપિયાની વેલ્યુ છે એનો. અને એ કે અત્યારે બધી વિષમ પરિસ્થિતિમાં છીએ ત્યારે સરકારે પણ ગવર્મેન્ટનો એક્સપેન્ડિચર ઘટાડે જ છૂટકો છે. હમણાં જર્મનીના ચાન્સેલર 15 વર્ષ રાજ કરીને જયારે ઘરે જવાના છે ત્યારે એમણે 2 બેડરૂમનું અપાર્ટમેન્ટ માંગ્યું એમની પાસે, અને એક પણ નોકર નહીં. એમણે કહ્યું કે મારા વર છે એ લોન્ડ્રી કરશે અને હું બાકીનું કામ કરી દઈશ. હવે આ જે એટલે સુમેળ ભર્યા સંબંધો હશે એવું કહી શકાય ને. અને જો ન્યુઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર પોતાના મિત્ર આવતા હોય તો કોઈ શી કેન ડ્રાઈવ ટુ ધ એરપોર્ટ હરસેલ્ફ. મારા ખ્યાલથી આપણે સરકારમાં એટલીસ્ટ એક શરૂઆત કરીએ, એક ઉદાહરણ આપીએ કે સરકાર સિન્સિયર છે. તકલીફ હોય ત્યારે હું કહું છું કે આપણા સરકારનો જો આપણે પેરાડાઇમ શિફ્ટ વિચાર કરીશું તો એના કારણે દરેકે દરેક એક્સપેન્સ વુડ કમ અંડર અ મેગ્નિફાઇંગ ગ્લાસ, because these are extraordinary situations and would require extraordinary measures. તો ખાલી દેશમાં ને દરેક દેશવાસીઓએ જ કરવાની જરૂર નથી, એની શરૂઆત સરકારે કરવી પડશે. એને કહેવું પડશે કે ભાઈ હું આ બધા જે અનપ્રોડક્ટિવ એક્સપેન્સીસ છે એ બધા હોલ્ડ પર મૂકું છું, અને એની શરૂઆત ટોચ ઉપરથી કરવી પડશે. કે લોકોની જે હાયર લેવલની બ્યુરોક્રેસી છે, હાયર લેવલનું જે ગવર્નન્સ છે, એ લોકોએ પોતે કહેવું પડશે કે મારો ₹1 ખર્ચો અત્યારે હું નહીં કરું. આપે કહ્યું એમ, મને યાદ છે કે જૂની ચર્ચામાં આપ કહેતા હતા કે ગાંધીનગરમાં એર કન્ડિશનર્સ બંધ કરતા જયારે સરકારની કરકસરની વાત કરવાની હતી ત્યારે મંત્રીઓ એ કેટલું ઇલેક્ટ્રિસિટી એનાથી બચે એ બહુ મહત્વનું નથી, પણ આ જે કરવાથી એક મેસેજ આપી રહ્યા છો આપ કે ભાઈ અત્યારે મારે તમને ₹1 પણ ટેક્સની રિલીફ થશે તો હું તમને રિલીફ આપીશ, અને મારો પોતાનો જે ખર્ચો છે, મારો પોતાનો જે ડિસ્કમ્ફર્ટ છે થોડો, એ હું ચલાવી લઈશ. એ આપણી તૈયારી છે. મારા ખ્યાલથી એ સરકારે પહેલા કરવાની જરૂર છે. અને જેવી રીતે આ કરશો, તમે કહેશો કે હું મારી પર્સનલ કમ્ફર્ટ પણ જો આના માટે કુરબાન કરવા તૈયાર છું તો તમે બીજી બધી ઘણી ચીજો કરી શકશો. તમે દરેકે દરેક એવો અનપ્રોડક્ટિવ એક્સપેન્સ છે કે જે અત્યારે વર્ષ માટે મોકૂફ રાખી શકાય છે તો એ ચોક્કસ રાખવાની જરૂર છે. આઈ થિંક અત્યારનો સમય છે કે આપણે કરવું જોઈએ. અને સરકારે જે નોન ડેટ ફંડ રેઝ કરવાનું જે એક તો પેલી મોનેટરી પાઇપલાઇન બનાવી છે, મોનેટાઇઝેશન પાઇપલાઇન બનાવી છે, એ બધી જે બાબતોમાં એક તીવ્ર ગતિથી કામ કરવાની જરૂર છે. એમાંથી આપણે ₹6 લાખ રેઝ કરવાની વાત કરીએ છીએ
તો આ વર્ષના જે આપણો ટાર્ગેટ હતો રેઝ કરવાનો, એમાં આપણે ક્યાં છીએ અને કેવી રીતે આમાં ક્વિકલી આપણે કામ કરવા માંડીએ. એટલે એમાં રોડ અને રેલવે અને પાવર એ સેક્ટરમાંથી બધામાંથી 2/3 કામ થવાનું, કોઈ 66-67% કામ થવાનું છે. તો એ 6 લાખ કરોડ રૂપિયા હવે આપણે એને એક ટાઈમ ટેબલ પર મૂકી અને કેવી રીતે લઈ આવીએ. સરકાર પાસે 100 ઉપાયો છે પૈસા બચાવવાના અને પૈસા ઉભા કરવાના. અને માનીએ છીએ કે ઓઇલ અને ક્રૂડ ને બધામાંથી સરકારે અત્યાર સુધી કન્વેન્શનલી સૌથી વધારે વેરા ઉઘરાવ્યા છે અને એ કન્વિનિયન્ટ પણ છે અને સરકારો કરતી આવી છે. પણ આવા સમયે જો આપણે આપણી પરિસ્થિતિ નહીં બદલીએ, એવરી થ્રેટ બ્રિંગ્સ એન ઓપોર્ચ્યુનિટી. એટલે એ દરેક આફતમાંથી આપણે એક કેવી રીતે ઓપોર્ચ્યુનિટી ઊભી કરી અને આપણા સરકારી રિવાજો બદલીએ, એના થકી સમાજના લોકોને બદલીએ. આપકો જેમ સાયકલની શરૂઆત કરીએ, પબ્લિક ટ્રાન્સપોર્ટ એક સારા બનાવીએ, આ તકનો ઉપયોગ કરીને કેવી રીતે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન મિનિમમ કરીએ. આપ કહો છો એક મિત્રે કહ્યું આપણે રેશન કરીએ કે ભાઈ પેટ્રોલ ને ડીઝલ આપણે બધા ઓછો વાપરીશું, અડધું કરી નાખીશું, જ્યાં પ્રોડક્ટિવ જરૂરિયાત હોય ત્યાં જ વાપરીએ. આ બધું કરવાની તૈયારી છે. મારા હિસાબે એક્સ્ટ્રાઓર્ડિનરી સિચ્યુએશન્સ રિક્વાયર એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટેપ્સ, અને એની શરૂઆત કરીશું તો આપણને એના 50 ઉપાયો મળશે. અને હું આશા રાખું છું કે આપની વાત સરકાર સુધી પહોંચે અને ખરેખર સૂચનો માંગે અને કંઈક સૂચનોનો અમલ કરે અને આ રસ્તા ઉપર આપણે મારા ખ્યાલથી ચાલીએ તો આ કોઈ એવી આફત નથી કે આપણે પહોંચી ના વળી શકીએ. આપણે ભૂતકાળમાં પણ આવી આફતોનો સામનો કરી ચૂક્યા છીએ અને એમાંથી બહાર નીકળ્યા છીએ. આ વખતે પણ નીકળીશું. એના માટેની આપણે તૈયારી કરીને કામ કરવાની જરૂર છે. ધન્યવાદ નયનભાઈ. આપે 3-4 વસ્તુ કહી જે હૃદયને સ્પર્શી ગઈ. એક તો આપે કહ્યું કે વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. સો ઇફ there is no way, there is no will. The contra is that. બિલકુલ. બીજું આપે કહ્યું કે ચેરિટી બિગિન્સ એટ હોમ. મંત્રીઓ પોતાના એર કન્ડિશનર બંધ રાખતા હતા, એનાથી કંઈ વીજળી બચી નહોતી જતી, પણ લોકોમાં મેસેજ જતો હતો કે ના, આપણી સાથે એ લોકો પણ સફર કરી રહ્યા છે. આ વાત મને એટલા માટે યાદ આવી નયનભાઈ કે સ્વીડનમાં કોઈ પણ એમપીને કે મિનિસ્ટરને અનલેસ ધેર ઇઝ કોઈ ફોરેન ગેસ્ટ હોય અથવા તો રેરેસ્ટ ઓફ ધ રેર કંઈ કારણ હોય, કાર નથી મળતી. દે હેવ ટુ કમ્પલસરીલી ટ્રાવેલ થ્રુ પબ્લિક ટ્રાન્સપોર્ટ. બીજું કે માત્ર ને માત્ર જે લોકો સ્ટોકહોમ બહારથી આવે છે એ લોકોના માટે જ 1 બેડરૂમ અપાર્ટમેન્ટ મળે છે અને તેનું એમને ભાડું ભરવાનું હોય છે. આ જે એમપીસ છે એમને નથિંગ કમ્સ ફ્રી. અને એ ભાડું ભરે એ ઉપરાંત એવું છે કે ધારો કે એમના પત્ની આવ્યા અને એમને રહેવું હોય તો એની મંજૂરી લેવી પડે કે 2 દિવસ રહેવાના છે ને એનું એમણે ભાડું આપવું પડે કે મારા પત્ની 2 દિવસ રહ્યા એનું આ ભાડું છે. ત્યાં પત્નીમાં ગર્લફ્રેન્ડનો પણ સમાવેશ થઈ જાય છે, પણ એનું ભાડું આપવું પડે તમારે. સ્વીડનના પ્રાઇમ મિનિસ્ટર ઓલોફ પામે એ છેલ્લા શોમાં પિક્ચર જોઈને બસમાં પોતાના ઘરે જતા હતા અને બસમાંથી ઉતરીને પોતાની ગલીમાં વળ્યા. હી વોઝ એસેસિનેટેડ. આ જ્યારે રાષ્ટ્ર માટેની જ્યારે લાગણી હોય છે ત્યારે બેફામ ખર્ચાઓ માટે કોઈ જગ્યા નથી હોતી. અને આપણા ત્યાં બેફામ ખર્ચાઓ એ સરકારની સ્ટેટસનું એક સિમ્બોલ બની ગઈ છે. અને એ જો ન ઘટવાના હોય તો આ અર્થવ્યવસ્થા ફુગાવો અને જે ખોટ અર્થવ્યવસ્થામાં ઊભી થવાની છે એ આપણને ક્યાંક ને ક્યાંક ઘંટીનું પડ્યું ગળે બંધાય એવી પરિસ્થિતિનું નિર્માણ થશે. નયનભાઈ 2 જ મિનિટ છે મારી પાસે, પણ એક પ્રશ્ન પૂછવાની લાલચ નથી રોકી શકતો. હમણાં ચીનના સૈનિકો ઉત્તરાખંડમાં ધસી આવ્યા, 100 જેટલા સૈનિકો, અને આપણો પુલ તોડી નાખ્યો એ લોકોએ. હવે એ ચીન જે રીતનું કામગીરી કરી રહ્યું છે એમાં સરહદો તો તમારે જાળવવી જ પડશે. તો ના કરે નારાયણને વળી પાછી કંઈક સ્ટેન્ડ ઓફ કે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો શું પરિસ્થિતિ થાય આપણી અર્થવ્યવસ્થાની? એટલે આપ તો કહો છો એમ અંધાધૂંધી થઈ જાય, કારણ કે એક તો આ બધું તો પરિસ્થિતિ ગંભીર છે જ. ક્રૂડ ઓઇલ પર સામે તો આપણે લડતા જઈએ અને પાછું વળી જો કોઈક આપણે અત્યારે વોરની સિચ્યુએશન થાય
અને એમાં બી જે ચાઇના જેવા જો બળિયા સામે યોદ્ધા સામે આપણે જો લડવાનું થાય તો ચાઇનાની ઇકોનોમી, ચાઇનાનું ડિફેન્સ, ચાઇનાનું કદ અત્યારે આપણાથી ઘણું વધારે છે. સુપર પાવર તરીકે અમેરિકા જોડે બાથ ભીડાઈ રહ્યું છે, ટ્રેડ માટે પણ, ડિફેન્સ માટે પણ, વિશ્વ પર વર્ચસ્વ જમાવવા માટે પણ. અને એમાં જો આપણી સાથે કંઈક એવા ચમકલા થાય કે જેમાં આપણે યુદ્ધમાં એન્ટર થવું પડે તો મારા હિસાબે ઇકોનોમી માટે તો એ બિલકુલ આફતજનક અને ડિઝાસ્ટરસ સિચ્યુએશન થાય. અને એ પેલી આપ વાત કરો છો ત્યારથી જ આપણને જરા પેલું એક ભયનું વાતાવરણ ઊભું થઈ જાય છે. એટલે આપણે એને કોઈક રીતે ડિપ્લોમેટિકલી હેન્ડલ થઈ શકે ત્યાં સુધી એ કરવું જોઈએ. કોઈક રીતે આ પરિસ્થિતિ જો આપણાથી અવોઇડ થઈ શકે તો એ કરી જવું જોઈએ. પણ આપ કહો છો જો સામેથી આવે તો આપણી પાસે છૂટકો જ ના રહે અને તો આપણે એક પેલું મુશ્કેલ પરિસ્થિતિથી અતિ વિષમ પરિસ્થિતિ તરફ ધકેલી જઈએ એવું મને લાગે છે. પણ આપણે ચીનના માલનો બહિષ્કાર કરીએ તો ચીનની અર્થવ્યવસ્થા તૂટી ના જાય? એમાં એટલું છે કે આપણે ચીનની બહિષ્કાર કરીને આ વાતો ઘણા વખતથી આપણે કરી છે અને મારા ખ્યાલથી આપના હેઠળ પણ આપણે આ ચર્ચા કરી છે પેનલમાં કે એક તો આપણે આ બધું કરવા તૈયાર છીએ, બીજું આપણે કરીશું એનાથી આપણને વધારે અસર પડશે કે ચીનને વધારે અસર પડશે? આપણી ઇકોનોમી જે ચીન પર ડિપેન્ડન્ટ છે બંધ કરીશું તો આપણે પણ કેટલું એમાં તકલીફમાં આવીશું એ બધી વાતો વિચારવાની જરૂર છે. એટલે ચીનને જે આપણા બહિષ્કારનો ખરેખર ડર હોત તો એને એ પુલ તોડ્યો જ ના હોત.